कैसे हैं आप सब लोग? जय माताजी, जय सोनालમાં, જય દ્વારકાધીશ. આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હજી આપણે અહીંયા જ છીએ મેંદાડા બાજુ, અને હેતલબેન અને સામે નિલેશભાઈ દુકાને છે. મેં જમવા આવ્યા હતા રાતે. ઘોડીનું તમે આગલા વ્લોગમાં જેમ જોયું હશે કે ઘોડીમાં જોરદાર મોજ પડી ગઈ અમારે. હેતલબેનને પણ બેહાર્યા હતા ઘોડી ઉપર, હિંમતે હવે ફોનમાં. અને પછી હવે રાતે જમવા આવ્યા હતા, અને હવે નીકળશું પાછા એની ગૌશાળાએ. આ બાજુનો ટ્રાફિક એટલે વાત પૂછોમાં તમે હોટેલનો. અને ગામડાની મોજ કહેવાય દાદા. તો પછી એ તો તમારા ઇન્ડસ્ટ્રી નથી ને એટલે મોજ જ હોય ને. કારખાના થયો હોય તો અહીં તડકો પડે. સિમેન્ટના જંગલો છોડીને અહીંયા આવ્યા, એનું કારણ જ આ છે. એવું એ વાત સાચી, ગમે ત્યાં કમાઈ. બરોબર છે, બરોબર છે. જય હો, જય હો, બોલો ગૌ માતાની જય. હાલો હવે આપણે છે ને નીકળશું. મજા આવી? બહુ મજા આવી જમવાની. હો એ જમવાનું સારું બનાવે ભાઈ, એક નંબર એટલે એક નંબર. આનો છે ને પહેલે અમે લોકો 2021 થી અહીંયા આવ્યા છીએ. બરોબર. 2021 થી 2026 સુધી સેમ ટેસ્ટ, કોઈ ફરક નહીં. બરોબર. એનું ચાલતું એનું કારણ જ એ છે. અને બીજું, કોઈ બી વ્યક્તિ આવે ને ભાવથી જમાડે આ લોકો. બરોબર. પેલા કૂતરાને જેમ વળકા નાખે એવું ના હોય. જોયું કેટલું શાંત હતું. હવ બસ એમ તો જ મજા આવે. ટ્રાફિક બહુ થાય હો અહીંયા. ટ્રાફિક એટલે ભયંકર ટ્રાફિક. આ કઈ જગ્યાએ આવે? હોટલ વ્રજ. આ છે આણંદપુર ઓજત નદીના કાંઠે. આણંદપુર ઓજત નદીના કાંઠે હોટલ વ્રજ. વાહ વાહ. જમવામાં જમાવટ પડી ગઈ. નિલેશભાઈએ દેશી ખાધું. આપણી કેપેસિટી નહોતી, કારણ કે આપણે ઘોડો ખેલવીને આવ્યા પછી તરત લાગી હતી ભૂખ, એટલે અમે કર્યો હતો નાસ્તો. મેં બહુ ઘોડો ખેલ્યો ને એટલે બહુ ભૂખ લાગી હતી. ઘોડો એ કે મેં ખેલ્યો તો એ કે ઓમ ટૂંકમાં વિચાર શક્તિથી ખેલવો હતો. એની પાસે એવી દિવ્ય શક્તિ છે જેનાથી એવા એવા ઘોડા ખેલવે કે તમે કહેવાય ને કહી ના શકો. હા, એટલે ઘોડો એને પણ ખેલવો હતો, પણ વિચાર શક્તિથી. તો એ પણ થાકી ગયા હતા, એટલે એને ગુજરાતી ખાધું અને આપણે ખાધા ઢોસા. અમે ને તલબેન બે સાદા ઢોસામાં પતાવી દીધું, કારણ કે ભાઈ બહુ કેપેસિટી આપણી હતી નહીં. અને શું કે પછી લોંગ રનમાં આપણે હાલવાનું હોય એટલે ખોટું શું કે પેટમાં ગડબડ થાય ને તો પછી ન મજા આવે બહુ. ગોલો ખાવો બહુ મસ્ત બને અહીંયા. જો તો એક નંબર. હું સાદો ખાઈ, બહુ મસાલો નાખેલ નહીં ખાઉં. તો પછી માં જાય. સાદો હોય એવો ખવડાવું છું. મસાલો નાખેલ તો ખાઈ નહીં શકું, કારણ કે પેટ થઈ ગયું આપણું ફૂલ. શું કરવું હવે ગયો? તોય તમે ખાઈ જશો. આ એમ કે 2 ચમચ ખાવો, એ આખો ગોલો ખાઈએ 2 ચમચ. દર વખતે એમ 2 ચમચ ખાઈ. આનંદભાઈ ને આવે ને 2 ચમચ ખાઈ. હું તમને હરપાલભાઈ ગેરંટી મારું. તમે યશપાલભાઈ આ છે ને. ના ના, બરાબર બોલે નાખતા તમે અવંતા બેન, હું હરપાલભાઈ બસ. તમે એવો ગોલો નહીં ખાધો એ લાઈફમાં. બરાબર. ગોલો મતલબ કે ડીશ હો. હા, પેલો સડી વાળો નહીં. બરોબર. ના ના, લાઈટ તો આપણે ફોનની બહુ સારી પડે છે, વાંધો નથી. હોવ બહુ મસ્ત પડે છે. હા, ખબર છે તમારી પાસે આઈફોન છે. આઈફોન છે પણ ના ના બહુ ના 15 જ છે, બહુ મોંઘો નથી. સેકન્ડમાં લીધેલો છે બેન. ભલે અને અત્યારે આના કોઈ વેચવા જાય ને તો 30,000 આપે એમ નથી. એટલે એવું તો કઈ છે નહીં. આપણે અભિમાન સાદા ફોન જ રાખીએ. આપણે 1,00,000-1.5 લાખ વાળા આપણી કેપેસિટી બહુ હે નહીં. એટલે તો પછી શું કે, એટલે પછી આનંદ મંગલની વાત છે બધી. હવે આગળ જોઈએ. ગોલાનું સાદો હોય ત્યાં રાખો ને તો મજા આવશે. અમે અહીંયા ખાઈ એક અમારી 2 જ જગ્યા છે ગોલા. અમારી ફિક્સ છે. અમે છે ને અમારું બધું અમે ચૂઝી છીએ, એકદમ ચૂઝી છીએ. અમે એક્સપેરિમેન્ટમાં બિલીવ ના કરીએ. બરાબર. જ્યાં જતા હોય ને ત્યાં રેગ્યુલર એક જ જગ્યાએ સિલેક્ટ કરી રાખવાની. હું અમારો ટેસ્ટ ખબર હોય કારણ કેવું જોઈએ. હા, બરોબર છે. ઘોડા ઉપર બેવું હોય ને ઊંટ ઉપર બેહાડ દે કેવું થાય? હા, તો આ લોતા કેતા ઘોડો નહીં કે બુલડોઝર હે. બુલડોઝર. ઓલો છોકરો કેવો દાંત કાઢતો હતો. એ નહીં તો બેઠી નહીં પણ જો તમારે ઘોડા વાળો તમારો વિડીયો જોવો હોય ને તો આગલો વિડીયો છે જોરદાર.
જેનું ટાઇટલ છે ઘોડો છે કે બુલડોઝર, જોઈ લેજો. બરોબર. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, રામ રામ. હેતલબેનને ત્યાં જ આપણે રાતે રોકાઈ ગયા હતા અને હેતલબેને આપણા માટે નાસ્તો બનાવી દીધો જોરદાર. હા, પછી રાતે શું કે અમે તમને જેમ કીધું એમ કે ઢોસા અમે ખાધું હતું, એટલે સવારે પછી થોડોક હેવી નાસ્તો હોય ને તો પછી કદાચ બપોરે આડાવડું થાય ને તો કાંઈ લપ નહીં પછી, એટલે પછી ભાખરી બનાવી દીધી. બાકી બધું આથણો ને સેવમરા ને એવું બધું છે. હા, બરોબર છે. અને બીજું કે અહીંયા શું કે લાઇટ હવા નીવાઈ ગઈ છે, પણ પવન આ બાજુથી આવે ને બહુ મસ્ત ઠંડો 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 પવન આવે છે ને એમ એસી જેવું જ લાગે. કંઈ વાંધો નથી આપણને. મહેમાન હારા સાચવે છે. હા, એ તો કંઈ વાંધો નથી. પછી હમણાં જઈએ આપણે ગાયો પાસે નાસ્તો વાસ્તો કરીને. અને ગિરનાર તો એવું છે કે હમણાં વાદળ છાયું રહે ને તો ગિરનાર હરખો નથી દેખાતો, નકર આમ એક જેમ વરસાદ આવે ને ત્યારે એક્ઝેક્ટ દેખાય ને તો જોવાની બહુ મજા આવે. આપણે આગળ ભવનાથ બાજુ જવાનો વિચાર છે, જો જાશું તો ત્યાંનું બતાવશું. તો જોઈએ આગળ કઈ રીતે પ્લાનિંગ બને છે આખો. બરાબર. હવે આપણે નાસ્તો કરી તમે બધા આવી જાઓ નાસ્તો કરવો હોય તો. ગરમા ગરમ ભાખરી ને ચા ને મીઠું મીઠું. એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું, ધરમ કરમ ના જોડા બરધિયા. કેમ છે, મજામાં? કઈ બાજુ બળદિયા લઈને આવેલા? બરોબર. ડીઝલ વગરનો ગાડું હો. કહું છું ડીઝલ વગરનું ગાડું. આ બાજુ જો હેતલબેન ના વ્લોગ બને છે. ઓર્ગેનિક કહેવાય ને ઓલું શાકભાજી ખાય ઓર્ગેનિક. સિટીમાં શું આ બધું ખાવા ના મળે, આ બધું ઓર્ગેનિક ગાયના છાણનું બધું કરે. તો આપણે સામે તમને રાવણો દેખાય ને, એ રાવણા ખાવા ગયા હતા. અને તડકો જોરદાર છે, વરસાદ જેવું વાતાવરણ છે, પણ હવે ખબર નહીં આવે કે ના આવે. આવે તો સારું, કારણ કે જરૂર છે. પરસેવો અમે રેપઝેપ થઈ. હવે હેતલબેનની વાડી બાજુ પાસે આવેલા છે. આપણે નીકળતા હતા પણ એ કે સાંજે આપણે ભેગું ભવનાથ આવવું છે, તો મેં કીધું વાંધો નહીં, તો આપણે રોકાઈ જાય ને પછી સાંજે ભવનાથથી નીકળી જાઉં. એ રીતનું આખું પ્લાનિંગ કર્યું. પણ પવન આવે પણ થોડોક ગરમ આવે, થોડોક ઠંડો આવે, કંઈ નક્કી નથી રહેતું. એવું બધું છે. બાકી લીલું લીલું વાવ્યું છે કળ ગાયો માટે. આમ હમી ગાયું છે બધી. બરાબર. એવું બધું છે દેશી. અને હવે લગભગ જમવાનું બનાવી નાખ્યું છે હેતલબેને આપણા માટે દેશી ભોજન. હવે આપણે રાવણા ખાઈને ત્યાં પહોંચવા આવ્યા. તો કે રાવણા જેટલા ખાઈ લીધા છે આપણે કે ખરેખર હવે બીજું કાંઈ બહુ હાલે એમ છે નહીં. રાવણા હતા બહુ મીઠા. બીજું કે આ બધું શું કે એને ઓર્ગેનિક કે કાંઈ દવા બવા નાખતા નથી, એટલે કાંઈ નુકસાની તો છે નહીં. અને બીજું કે જેટલા દેશી એટલા કુદરતમાં રહેવું એટલી આપણે મજા અને મોજ છે. બાકી ક્યાં ઉપાધિ તો રોજ છે. થોડુંક થોડુંક છપાકરા સંદ ગાઈ નાખવાના હોય. આવડતા તો નથી બહુ, પણ હાલો હવે સાઈ. હા હા, હાલો કંઈ કેમેરા બંધ કરી દઉં, કારણ કે મારે મોટું પડતું ધોઈ લઉં, વાળ બાળ હરખ્યા કરી લઉં, પછી આગળ વાત કરીએ આપણે. બરાબર. બોલો શું છે? એ થાબડી. આ થાબડી છે. એવું મસ્ત કાઠિયાવાડી રીંગણ બટેકાનું ભરેલું શાક. બરોબર. મસાલા વાળા કાંદા
આપણી કેરી. કાઠિયાવાડી શાન એટલે કેસર કેરી. અને બધાય તળેલા ખાય, આપણે શેકેલા ખાય. એની મને કાંઈ ના કરતા જો. વાહ વાહ. બધું દેશી. ઓ તો આવી જાઓ. આ ગીર ગાયની છાશ. આજે ગીર ગાયની છાશ. વાહ. બપોરા કરવા આવી જાઓ બધા. બાજરાનો રોટલો તો મેઇન તો બતાવ્યો જ નહીં આપણે. હા, બાજરાનો રોટલો. એ એમાં કોકની ગાળ્યું ઘી. કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન. ગઢવીના વાઈફે બનાવ્યું એ તને સ્વર્ગના દર્શન કરાવું મારા સામડા. ગાયક કલાકાર બની જવાના છે ધીરે ધીરે એવું લાગે છે. ભગવાન 114 વર્ષ રહ્યા છે. હા મોટા સિંગર એમાં 56 વાર જુનાગઢ આવ્યા છે. બરોબર. એટલે એ ધરતી ઉપર છીએ. અમારી પાછળ કૃષ્ણ ભગવાન એમ આમ મોરલી વગાડીને દેખાય છે. જીવતા જાગતા હજુર હજરા હજુર છે. હા એટલે અમે કઈ બી ડિસિઝન લઈએ ને ગૌશાળાનો બિઝનેસનો એટલે એને સાક્ષીમાં રાખીને લઈએ હા બરોબર છે. કે ભાઈ તું અમારો પાર્ટનર. ખોટ પડે જ નહીં ક્યારે આ. નફો ય તારો, નુકસાન ય તારું. હા બરોબર છે. વાહ વાહ વાહ. હવે શાંતિથી જમી લઈ હાલો જમ. પછી આગળ વાત કરી. આપણે પ્રિન્સભાઈને ત્યાં આવી ગયા છીએ પ્રોપર જુનાગઢ દોલતપરા. જુનાગઢ ઓ ભાઈ હા દોલતપરા. જુનાગઢ તો જુનાગઢ છે કા જુનાગઢ ઓ બાકાજી એવું. હા બાકાજી ઘોડોદર કોઈ રોકાવાનો પ્લાન કરી લીધો. હે ઘોડોદર રોકાવાનો પ્લાન કરી લીધો. એ હા ફાઈન બિહાડો. હા હમ અલે 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 મેની આલાની એ એ ઓંડી દઉં અલે ભાઈ આપ પકડ લેને ભાઈ તું પકડ ને ભાઈ. હું પકડ ને તારે સ્ટુડિયો કરવા લેને ભાઈ તું પકડ ને. પકડ હું પકડ લે લે પકડ પકડ. પકડ યાર હું મૂકી દઉં હું. આ મૂકી દઉં હું. આનો બાપ કયો હે? હા આનો બાપ કયો હે? હા વાતા બાપ ગયો બાકાજી કી બોલાવે સુરેન્દ્રનગર બાજુનો. ઉકી દો ઓલો તે વાઈટ હે ઈ નહીં ને પાકા ને પા બીજો હે ઓય સારી ઘોડી. થોડી બહુ સારી. હાઈટ કેટલી થોડી છે? જોતી તારે હાઈટ 62 પ્લસ. 1 લાખ રૂપિયો દે કેટલી હે કેટલી ઉંમર કેટલી છે? અરે ઉંમર કેટલી છે? અંદર ઉંમર કેટલી છે? જાવે અંદર મુઈ તો ખરો તારાથી નહીં આવે. પડે દિલા ગજુ બહુ સારું ઘોડીનું ભાઈ. ના ના એમ નથી કરવી ઉપર. તીખી ન કરાય બહુ એ ચાયરી ના રહીએ. તું પકડી લઈ તો કરે ઉસી. હું પકડી હું મને પકડી દેતા પંચ કલ્યાણ હે ને એ મને પકડ માલ લીધી હતી સુરેન્દ્રનગર બાજુથી જ તમે સુરેન્દ્રનગર. બરોબર. લેતા મને બોડીની એક નંબર છે. પણ આ બોડી બોડી ઉભા ઉભા રહી, એક જ મિનિટ ઊભી રાખો ને. કાઠિયાવાડી હે ને મિક્સમાં હે એટલે જ કહું કાઠિયાવાડીનો ભાગ વધારે છે. હાઈટમાં ખાલી મારવાડી છે બાકી કાઠિયાવાડી છે. પોઈન્ટ બધે કાઠિયાવાડી. મેં જ કીધું મિક્સમાં છે. ઘોડી એક નંબર છે. હાઈટ મારવાડીની એવી બાકી બધું કાઠિયાવાડીની એવી. તો જ લાખ હાઈટ 2-3 ઇંચ નાની હોય તો કાઠિયાવાડી. દે પકડ ના ના તાર નથી પકડવી. વધારે મેલાઈને ભાગી જાય ઢળીને. એમ જોડાય હા તો લે જા. હાલ માથે બેહો ને. હા બે હાલ 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 માથે બે હાલ હાલ હાલ. ના અરે હાલ હાલ મજા આવશે હાલ. અરે હાલ મજા આવશે હાલ. અરે હાલ મજા આવશે. કાંઈ ન થાય હાલ હાલ. તું તો હવે બરોબર છે એમાં આમ પોઈન્ટ પકડાવો છે. બે ચડાવ તો કરી નાખ્યો છે ને. ચડાવ આવે. એ તો આજ તો દે આવ્યો રાઇડિંગ કરાવો હો કે આ બાંધી ટાખો હો અત્યારે? નહીં રાઇડિંગ કરવાની.
બહાર લઈ જતા હશો ને તો લાયના એટલામાં જ ફેરવો ખાલી રાઇડિંગમાં બરોબર સમજી ગયો આજ દર્દી આવ્યો ને કાલ નું એમ કાલ મારે રજા જ છે એનો કાલ જવાનું સ્કૂલે વાંધો નહીં બસ બી નહીં ના હોય કે મેરે સજા કરી તારી પાસે હા કહું થયો તો એમાં તારે જવું પડે એ ઓલી લગમ તો ભૂલી જા હા બે હું નથી જય માતાજી. સવારના પૂરમાં આપણે નીકળી ગયા છીએ જુનાગઢથી જેતપુર બાજુ જવા માટે. રસ્તામાં આપણા એક મિત્ર પણ આવે છે, ત્યાં જવાનું છે. અને આજનો બ્લોગ રાખીએ આપણે આયા સુધી. મળીએ નવા બ્લોગમાં નવી વાતો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગિરનારી.